₹75,000 સ્કોલરશીપ. વીજળી બિલ ખુશખબર. જુલાઈમાં 10 દિવસ બેંકો રહેશે બંધ. પશુપાલકોને તબેલો બનાવવા 12 લાખની સહાય. શાકભાજીમાં ભાવ ફરી આસમાને. શૌચાલય બનાવવા ₹12,000ની સહાય. ખેડૂતો માટે મોટી ખુશખબર. રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. પરેશ ગોસ્વામીની મોટી જાહેરાત. કુદરતી આફતો સામે દરમિયાન સરકારની વિદ્યાર્થીઓને ₹75,000 સ્કોલરશીપ. આ સમાચાર એવા વાલીઓ માટે છે જેમની દીકરી વર્ષ ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12માં અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી ₹50,000 સ્કોલરશીપ મળવાની છે. જે વિદ્યાર્થીને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો છે તેઓને વધારાના ₹25,000 સહાય મળશે. એટલે કે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમ સુધીમાં ₹75,000 સ્કોલરશીપનો લાભ મેળવવાનો છે. જે હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. વીજળી બિલ ખુશખબર. હરિયાણા સરકારે હવે વીજળી ગ્રાહકો માટે એવા સમાચાર આપ્યા છે જે સાંભળીને તમને દિલના ઠંડક મળશે. હવે હરિયાણામાં જો માસિક વીજ વપરાશ 10 યુનિટથી 100 યુનિટ થાય તો બિલ માત્ર ₹200 આવશે. મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ સોમવારે અંબાલામાં સૂર્યઘર મફત વીજળીની યોજનાનું ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી. જુલાઈમાં 10 દિવસ બેંકો રહેશે બંધ. જુલાઈમાં 10થી વધારે દિવસો બેંકોમાં રજા રહેશે. જોકે આરબીઆઈ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે. કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત 4 દિવસ માટે છે. ગુરુ ગોવિંદસિંહજીનો જન્મદિવસ 5મી જુલાઈએ, મોહરમ પણ 17 જુલાઈએ છે. તેથી બેંકોમાં 10થી વધારે દિવસો માટે રજા રહેશે. પશુપાલકોને તબેલો બનાવવા ₹2 લાખની સહાય. ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવશે. સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોના આ ₹2 લાખ સુધીની આર્થિક સહાય મળે છે. ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય, તેમનું જીવન ઉજ્જવળ બને. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકોને તેમની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે. તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. શાકભાજીના ભાવ ફરી આસમાને. આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની રહી છે ત્યારે નવી લીલી સીધી અસર લીલા શાકભાજી પર પડી છે. જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજી સાથે બટાકા અને ડુંગળીના ભાવમાં કિલોએ ₹4 વધારો થયો. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા ₹15 કિલો મળી રહ્યા છે. ત્યારે આ લીલા શાકભાજી ₹100 થી ₹160 કિલો મળી રહ્યા છે. બીજી બાજુ લોકલ આવક થતાં લીલી શાકભાજીની અસર પણ સર્જાઈ રહી છે. શૌચાલય બનાવવા ₹12,000ની સહાય. ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી રહી છે. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી આ યોજના લેખમાં ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધીમાં લંબાવવામાં આવ્યું છે. હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહ્યા છે. ખેડૂતો માટે મોટી ખુશખબર. વળતર. ખેડૂતોના ખેતરોમાં પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફરાવ ઝાડને થતા નુકસાન સમયે સરકાર દ્વારા કાપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો. જે તે સમયે સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રિક દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં કોઈ સુધારો કરવામાં ન આવે તો 10% લેખે વધારો કરાશે. રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. તમારી પાસે રેશન કાર્ડ ધારક છે, તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના ફાયદો લો છો. આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. સરકાર તરફથી આધાર અને પેન્શન રેશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખને લઈને ફરીવાર વધારી દીધી છે. આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પહેલાં આધાર અને રાશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી, તેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. ખાદ્ય અને જાહેર વિતરણ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. પરેશ ગોસ્વામીની મોટી જાહેરાત. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 14 થી 20 જૂનમાં અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. પરંતુ સીમિત વિસ્તારમાં જ વરસાદ પડ્યો છે. હજી મોટાભાગના વિસ્તારમાં વાવણીથી વંચિત છે.
ખેડૂતો ચિંતામાં છે. 19 જૂનના રોજ તીવ્રતા ઘટશે, પરંતુ 20 તારીખે ફરીથી તીવ્રતા વધશે અને 30 તારીખ સુધી જૂન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડી શકે છે. કુદરતી આફતો દરમિયાન સરકારની મોટી પહેલ. ગુજરાત સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં 73 બહુ યુટુક ચક્રવાત આશ્રય સ્થાનોની સ્થાપના કરી છે. ગુજરાત સરકારે કેન્દ્ર અને વિશ્વ બેંક સાથે મળીને 73 બહુ યુટુક ચક્રવાત આશ્રય સ્થાનો મુખ્યત્વે દરિયાકાંઠાના જિલ્લાઓમાં કુદરતી અને આફતો દરમિયાન જીવન બચાવવા માટે બાંધ્યા છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર ચક્રવાત અવારનવાર બનતા હોય છે અને આવી આફતો ત્રાટકે તે પહેલાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સક્રિય રીતે સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવું મહત્વપૂર્ણ છે, એમ રાજ્ય સરકારે અનેક સત્તાવાર પ્રકાશના જણાવ્યું હતું કે સરકારનું આ મહત્વનું પગલું કહી શકાય છે.